નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં બધાનું હાર્દિક સ્વાગત છે, હૃદયપૂર્વક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે ગ્રામરના બેઝ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ. જો અત્યારે યાની કે દિવાળી પછીનો જે અભ્યાસક્રમ છે આપણો, આજે કોવિડ-19ના કારણે જે આપણી બધી સમસ્યાઓ જે આપણે બધા ખાસ એજ્યુકેશનની અંદર જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ 10 અને 12 એસએસસી અને એચએસસી બોર્ડમાં છે, એ જે સામનો કરી રહ્યા છે, ખૂબ કપરા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, છતાં પણ આપણે ઓનલાઈન એજ્યુકેશન થ્રુ આપણે આગળ વધવાનું તો છે જ. તો સૌથી પહેલાં હું તમને આજે ધોરણ 10 માટેનો જે સિલેબસ છે આપણો, એની હું તમને થોડીક ચર્ચા કરીને આપણા જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર જ્યાંથી આપણે અટકાતા ત્યાંથી જ આપણે શરૂઆત કરવાની છે. આ પોઈન્ટની અંદર આપણે ધોરણ 10ની અંદર શું અભ્યાસ કરવાનું છે એની સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પહેલાં આપણે ટેક્સ્ટ બુકની અંદર જોઈએ. તો આ ટેક્સ્ટ બુકની અંદર આપણે યુનિટ કરવાના છે 1 to 6 અને ટેક્સ્ટ બુકમાંથી જે પોએમ છે, આ પોએમ છે 1 and 2, પહેલી અને બીજી. આટલું ટોટલ આપણે ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરવાનો છે. અત્યારે જે કોર્સ છે એ આપણો 30% બાદ કરી 70% રાખ્યો છે. આપણા જે બોર્ડ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 1 to 6 છે, 1 થી 6 પાઠ રાખ્યા છે, અને પોયમની અંદર કવિતાઓની અંદર 1 and 2 યાની પહેલી અને બીજી, આ બે છે. હવે જો સપ્લિમેન્ટરીની વાત કરીએ, આ સપ્લિમેન્ટરીની અંદર છે આપણે યુનિટ 1 to 12. ટેક્સ્ટ બુકની અંદર યુનિટ 1 to 6 છે, પોએમની અંદર 1 and 2 પહેલી અને બીજી, સપ્લિમેન્ટરીની અંદર યુનિટ 1 to 12. હવે વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણને એ નક્કી થઈ જાય કે શરૂઆતનો કોર્સ આપણે રાખ્યો છે. હવે જે આપણી સ્ટાન્ડર્ડ 10 માટેની જે સ્ટ્રેટેજી છે એ તમને બતાવું તો સૌથી પહેલાં આપણે રિપોર્ટેડ સ્પીચમાં જ્યાંથી અધૂરા છીએ, રિપોર્ટેડ સ્પીચ શરૂઆતના તબક્કે આપણે પૂરું કરશું. ત્યારબાદ આપણે ટેક્સ્ટ બુક પર જવાનું છે ધીમે ધીમે. પછી જે ગ્રામરના કમ્પોઝિશન લેખન વિભાગના જે કાંઈ પોઈન્ટ છે એનો અભ્યાસ કરવાનો છે આપણે. ટેક્સ્ટ બુકની અંદર આ સિવાય જેટલા ફંક્શન આવે છે, ઓલ યુનિટ ફંક્શન્સ, હવે આના માટે તમે ટેક્સ્ટ બુક ખોલી અને જે ઇન્ડેક્સ છે યાની ટેક્સ્ટ બુકની જે અનુક્રમણિકા છે, આ અનુક્રમણિકાની અંદર તમે જોતા હશો યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 બધું આપેલું છે. એની બાજુમાં જ ફંક્શન છે. દરેક યુનિટની અંદર ફંક્શન છુપાયેલું છે, ગ્રામેટિકલ બેઝ છે ફંક્શન. તો આ બધા ફંક્શનનો સમાવેશ કર્યો છે. ગ્રામર બેઝની અંદર જો આપણે વાત કરીએ, આ ગ્રામર બેઝની અંદર કેટલો એને સમાવેશ કર્યો છે એની તમને ચર્ચા કરીએ તો
change the text, change the voice, indirect speech, conjunction, preposition, editing error, આ ગ્રામર સેક્શન છે આપણું. ટૂંકમાં ગવર્મેન્ટે શું કર્યું છે, યુનિટની અંદર જે પછીના યુનિટ છે એમાંથી એને 30%નો કાપ મૂક્યો છે. આપણે ટોટલ યુનિટ 10 છે, 10માંથી એને 4 યુનિટનો કાપ મૂકી દીધો છે. 4 યુનિટ એને કાઢી નાખ્યા છે, 6 યુનિટ રાખ્યા છે. પોયમની અંદર પહેલી અને બીજી પોયમ રાખી છે, પાછળની ટોટલ 4 પોયમ છે. આપણે ત્રીજી અને ચોથી નથી રાખી. સપ્લિમેન્ટરી જે રીડ છે એની અંદર આશરે આઈ થિંક 24 જેટલા યુનિટ છે. આ 24 યુનિટમાંથી એને 1 થી 12 યુનિટ રાખ્યા છે. આ જે કાપ મૂક્યો છે ગવર્મેન્ટે, એ કાપ એને 30%ને અનુલક્ષીને કાપ્યું છે. ગ્રામર બેઝની અંદર આપણો જે કોમન ટોપિક છે એ 3 કોમન ટોપિક એને રાખ્યા છે. ચેન્જ ધ ટેક્સ્ટ છે, વોઇસ છે અને ઇનડાયરેક્ટ સ્પીચ. જેનો આનો ઇનડાયરેક્ટ સ્પીચ યાની રિપોર્ટેડ સ્પીચનો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. કન્જંક્શન પણ છે, પ્રેપોઝિશન પણ છે અને એડિટિંગ એરર પણ છે. આ ત્રણેયના 3 માર્ક છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં 3 માર્ક છે. આ બેના 2 માર્ક છે. 3 ને 3 6 અને 2 8, 3 તેરી 9. આના ટોટલ 3 ગુણ્યા 3 બરાબર 9. કન્જંક્શનના 3, પ્રેપોઝિશનના 3, એડિટિંગના 3, એટલે 9 આ છે. 3 ઇનડાયરેક્ટ સ્પીચ, 2 માર્ક છે વોઇસના, 2 માર્ક ટેક્સ્ટના, એટલે 2 2 આ. 9 ને 3 12 ને 2 14 ને 2 16. 3 10 માટે. આ ઉપરાંત ફંક્શનલ ગ્રામર જે આપણું આવે છે, આ ફંક્શનલ ગ્રામરની અંદર પણ એને જે આપણા મુખ્ય 3 ટોપિક છે, મેચ ફંક્શન્સ, રિસ્પોન્ડ ફંક્શન્સ, કમ્પ્લીટ ફંક્શન્સ. આ 3 ટોપિકના 3 માર્ક યાની 9 માર્ક છે. ટૂંકમાં ગ્રામર બેઝની અંદર એની એક પણ પોઈન્ટનો કાપ મૂક્યો નથી. આ સમજવાની છે વસ્તુ. એટલા માટે હું શરૂઆતથી ત્યારથી બી આપણે ઓનલાઈન ચાલુ કર્યું જુલાઈ ઓગસ્ટની મહિનાની અંદર 2019થી હું એક જ વસ્તુ ઉપર ફોકસ કરતો એવો, એ છે ગ્રામર. શા માટે? કારણ કે ગ્રામર એને કમ્પ્લીટ રાખ્યું છે. એટલે આપણે એક વસ્તુનો ફાયદો થયો છે કે આપણે જે ગ્રામર અભ્યાસ કર્યો એનાથી આપણને એ ફાયદો થયો છે કે આપણે ગ્રામરની અંદર કોઈ પણ વસ્તુ એને ઘટાડી નથી. કદાચ હજી પણ શાળાઓ બંધ રહે, COVID-19નો જો આવો ને આવો કેર રહે, તો ગ્રામરની અંદર વસ્તુ બધી રાખે, પણ કરે શું? તો કે જે ચેન્જ ધ ટેક્સ્ટના માર્ક હોય, પ્રેપોઝિશનના માર્ક હોય, એરર ના હોય, માર્કની ટકાવારી ઘટાડે. અથવા તો એવું ઓપ્શન આપી દેશે કે કાં અમે ચેન્જ ધ ટેક્સ્ટ પૂછશું અને કાં અમે ચેન્જ ધ વોઇસ પૂછશું. એ ઓપ્શનની અંદર આપી દે.
એટલે આપણે આપણી જે થિયરી છે આ લેક્ચરની અંદર મારે તમને એ જ સમજાવવું છે, આપણા જે સિલેબસની અંદર જે ટોપિક રાખ્યા છે ગ્રામરના, આ ગ્રામરના ટોપિક ઉપર તો આપણે અત્યારે છીએ અને ગ્રામરના ટોપિક ઉપર તો આપણે રહેવાનું જ છે, કારણ કે એની ઉપર તો આપણે ભાર દેવાનું જ છે. આ જ વસ્તુ બધું તમને 11માં આવશે, સેમ એ જ વસ્તુ બધું તમને પાછું 12માં આવશે. ગ્રામરની અંદર ક્યાંય પણ કાપ મૂક્યો નથી. ગ્રામરની અંદર ફંક્શનલ ગ્રામર હોય કે બેઝિક ગ્રામર હોય, બધું જે છે એ જ પ્રમાણે રાખ્યું છે. ક્યાંય પણ કાપ મૂક્યો નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે અને સમજવાની છે. હવે જે આપણે વાત કરી રહ્યા છીએ, રિપોર્ટેડ સ્પીચના આપણે ઘણા બધા લેક્ચર ભણ્યા છીએ, ઘણા બધા વાક્યોની પણ પ્રેક્ટિસ આપણે કરી છે, પણ એક્ઝામની અંદર આપણને પેરેગ્રાફ પૂછાવાનો છે. તો સૌથી પહેલા આપણે જે રિપોર્ટેડ સ્પીચ માટેના જે અગત્યની જે વસ્તુ છે, મુખ્ય 3 ફેરફારો છે દોસ્તો. જો તમારે રિપોર્ટેડ સ્પીચના 3 માર્ક્સ જોતા હોય તો તમારે હું કહું એટલું તમારે ફરજિયાતપણે યાદ રાખવું પડશે, અથવા તો તમે જે રીતે કહેતા હોય કે ગોખવું પડશે તો ગોખવું પણ પડશે. આપણે તો માર્ક્સથી મતલબ છે, પછી યાદ રાખીને આવે તો બી ભલે અને ગોખીને આવે તો બી ભલે, માર્ક્સથી આપણે લેવા દેવા છે. તો એના માટે શું કરવાનું કે જે 3 કોઠા છે, સૌથી પહેલો કોઠો આપણે જોયો તો સર્વનામના ફેરફારો. આ કોઠો આપણા માટે ખૂબ ખૂબ અગત્યનો બને છે. આ સર્વનામના ફેરફારો એટલે શું? તો કે આ સર્વનામના ફેરફારોમાં તમારે શું યાદ રાખવાનું? ખાલી 3 લાઈન યાદ રાખો કે પ્રથમ પુરુષ ઇઝ ઇક્વલ ટુ બોલનાર, બીજો પુરુષ ઇઝ ઇક્વલ ટુ સાંભળનાર, ત્રીજો પુરુષ કાંઈ નહીં. હવે પ્રથમ પુરુષમાં ખબર છે આપણને કે આઈ અને વીના સર્વનામમાં આવે છે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ. ત્રીજા પુરુષની અંદર હી, સી, ઇટના સર્વનામ આવે અને ધેના સર્વનામ આવે છે. તો પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. બોલનાર સાંભળનાર ઇનડાયરેક્ટ સ્પીચની રચના આપણને કાયમને માટે યાદ રહી જવી જોઈએ કે ઇનડાયરેક્ટ સ્પીચની રચના આવી હોય છે. બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, સંયોજક, રિપોર્ટેડ સ્પીચ. હવે આપણને જો પહેલા પુરુષના સર્વનામ આવે તો બોલનારના લિંગ અને વચન મુજબ ફેરફાર થાય, બીજા પુરુષના સર્વનામ આવે તો સાંભળનારના લિંગ અને વચન મુજબ ફેરફાર થાય છે. બસ આ જ યાદ રાખવાનું છે. અને ત્રીજા પુરુષ યાની હી, સી કે ઇટ કે ધે, હી, સી, ઇટ કે ધે, આ 4 ના જો સર્વનામમાંથી કોઈ સર્વનામ આપ્યું હોય ડાયરેક્ટ સ્પીચની રચનામાં, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જ્યારે એને ટ્રાન્સફર કરીએ તો એમાં કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. ક્લિયર?
આ એક કોઠો આપણા માટે બહુ અગત્યનો, જો ગોખવો હોય તો ગોખવાનું, યાદ રાખવું હોય તો યાદ રાખવાનું, આપણને તો માર્ક્સથી મતલબ છે. નેક્સ્ટ, બીજો જે ચાર્ટ છે એ છે કાળના ફેરફારો. હવે તમે 10માની અંદર છો એટલે તમને બેઝિક કાળની ખબર હોવી જોઈએ કે વર્તમાન કાળની અંદર શું શું આવે છે, ભૂતકાળની અંદર કયા કયા ભૂતકાળ શું શું વપરાય છે, ક્રિયાપદ શું વપરાય છે, હેલ્પિંગ વર્બ શું વપરાય છે. આ બધી પ્રકારની આપણને ખ્યાલ હોવો જોઈએ. કાળના ફેરફારની અંદર સામાન્ય બેઝિક તમે આવું યાદ રાખો તો ઊભી ચાલે કે વર્તમાન કાળ હોય ત્યાંથી ભૂતકાળમાં જવાનું હોય, ભૂતકાળમાંથી પૂર્ણમાં જવાનું હોય. આ 3 એરા તમારે યાદ રાખવા પણ હવે તમને એ ખબર હોવી જોઈએ કે વર્તમાન કાળમાં શું આવે, ભૂતકાળમાં શું આવે અને પૂર્ણની અંદર શું આવે. આ તમને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યાર પછી જે આપણી અગત્યની વસ્તુ બને છે સમીપતા દર્શાવતા શબ્દોના ફેરફારો. આ જે આપણા શબ્દો છે, ઘણા બધા શબ્દો આની અંદર સમાવેશ થાય કે યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, એગોનું બિફોર. આ જે શબ્દો છે બધા એ શબ્દો આપણે યાદ રાખવા જોઈએ. એટલે જે આપણા આ ચાર્ટ છે, સર્વનામના ફેરફારો 1 નંબર, કાળના ફેરફારો એને આપણે 2nd નંબર આપીએ અને સમીપતા દર્શાવતા શબ્દોના ફેરફારો એને આપણે 3 નંબર આપીએ. આ જે 3 ચાર્ટ છે, આ ચાર્ટ આપણા માટે અગત્યના બને છે. શા માટે? કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફારો બધા આના ઉપર ડિપેન્ડ કરે છે. પછી વાક્યના પ્રકારો એ બધું તો પછી આની ઉપર આવે છે, પણ સૌથી પહેલા આ ફેરફારો આપણા માટે અગત્યના બને છે. જો કાળના ફેરફારોની તમને હું વાત કરું તો કાળના ફેરફારોમાં સૌથી વધારે જો અગત્યની હોય તો જનરલી આવું વધારે પૂછાય, ડુ અથવા ડસ વત્તા પ્રશ્નાર્થ હોય, આનો ફેરફાર શું થાય. હજી પણ તમને કહું છું, એક ખૂણાની અંદર બરાબર યાદ રાખજો કે આવો પ્રશ્ન પરીક્ષામાં હશે. જો આવો નહીં હોય તો આનો હશે. ડીડનો ફેરફાર શું થાય. આ બેમાંથી એક પ્રશ્ન આપણા માટે બહુ અગત્યના બને છે. ડુ અથવા ડસ વત્તા પ્રશ્નાર્થ અથવા તો ડીડ પ્લસ પ્રશ્નાર્થ. કારણ કે ડુ અને ડઝના ફેરફારો જનરલી આપણે એક વસ્તુ પકડતા હોઈએ કે જ્યારે વાક્યની અંદર ડુ અથવા ડઝ વપરાય છે ત્યારે આપણે શું ફેરફાર કરીએ છીએ તો કે ડીડનો ફેરફાર કરીએ. પણ અહીંયા એવું બનતું નથી બેની રચનાના હિસાબે. કારણ કે જો સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળની જે હકાર વાક્ય રચના આવે છે, શા માટે નથી એ ચેન્જીસ થતો એ આપણે યાદ રાખવું જરૂરી છે. કે જ્યારે સાદા વર્તમાન કાળની રચના બને છે એ રચના આખી આવી બને છે કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ. જ્યારે સાદા ભૂતકાળની રચના આવી બને છે કર્તા પ્લસ V2. હવે તમે વિચારો કે ડુ અને ડઝનું ખાલી ડીડ કરી નાખીએ, પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં શેમાં રૂપાંતર થાય છે તો કે પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં તો વિધાન વાક્યમાં રૂપાંતર થાય છે.
હવે જ્યારે પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર આપણે કરીએ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર, ત્યારે એના વિધાન બનાવીએ તો આ જે ડીડ શબ્દ છે એ તો ભૂતકાળની અંદર આવતું જ નથી, V2 છે, મુખ્ય ક્રિયા પર ડુ નથી, આ યાદ રાખજો પાછું તો આવે. આ જે ડીડ છે આ ડીડની સહાય આપણે સાદા ભૂતકાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં લઈએ છીએ. હકારમાં તો ક્યાંય છે જ નહીં. આ જે કન્ફ્યુઝન છે આપણનું કાળનું એ હું અત્યારે તમારું દૂર કરી રહ્યો છું. આ જે ટોપિક છે આ બોક્સ છે, એક્ઝામની અંદર પ્રશ્નાર્થ વાક્ય હશે અને આ બેમાંથી જ હશે. એટલે આપણે યાદ શું રાખવાનું છે, ડુ અથવા ડઝ વત્તા પ્રશ્નાર્થ હોય તો એ વાક્યને સાદા ભૂતકાળમાં લઈ જવાનું છે. જો ડુ અથવા ડઝ વત્તા પ્રશ્નાર્થ હોય તો સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના બનશે. આ પણ યાદ રાખજો. પણ જો આવી રીતે હોય કે ડુ અથવા ડઝ વત્તા નોટ, તો એનો ફેરફાર ડીડ નોટ. આ શું હતું તો કે સાદા વર્તમાન કાળની નકાર હતી, તો આ ભી શું બને તો કે સાદા ભૂતકાળની નકાર. કારણ કે વર્તમાન કાળને ભૂતકાળમાં લઈ જવું, આપણો એરો એમ કે છે કે વર્તમાન કાળ હોય તો ભૂતકાળ, તો આ સાદો વર્તમાન કાળ હતો તો સાદા સામે સાદું પણ ભૂતકાળ, વર્તમાન હતો તો ભૂતકાળ. નકાર છે એટલા માટે ડીડ નોટ, નોટ છે તો ડીડ નોટ નકાર બને છે. પણ અહીંયા તો ખાલી ડુ અથવા ડઝ વત્તા પ્રશ્નાર્થ છે, તો એનો ફેરફાર માત્ર ને માત્ર સાદા ભૂતકાળની હકાર વાક્ય રચનામાં જ થાય. ક્લિયર? હવે ડીડ વાળી વાત કરીએ. જો ખાલી ડીડ આપેલું હોય તો ડીડ અને પ્રશ્નાર્થ હોય તો ડીડનો ફેરફાર પણ આપણે કોઈ બી પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવું બની જશે, હકાર વાક્ય બની જશે. આ હકાર વાક્ય બનશે એટલે શું થશે, મતલબ વિધાન. નકાર હોય તો નકાર બની જાય પણ વાક્ય વિધાન બને. હકાર અને નકાર બે વિધાનમાં જ આવે છે. ડીડનો ફેરફાર કરીએ જ્યારે, ત્યારે આ ડીડ છે એ ભૂતકાળ છે, તો ભૂતકાળને પૂર્ણમાં લઈ જાય એટલે હેડ વત્તા V3 બને છે. આ નાના નાના જે પોઈન્ટ છે આપણા એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ અગત્યના બને છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી પાસે એક અપેક્ષા બહુ મોટી રાખું છું કે આ જે 3 મુખ્ય ચાર્ટ છે આ ટોપિકને સંલગ્ન, આ ટોપિકને જે કનેક્ટેડ જે 3 મુખ્ય ચાર્ટ છે, સર્વનામના ફેરફારો, કાળના ફેરફારો, સમીપતા દર્શાવતા શબ્દોના ફેરફારો, આ 3 ચાર્ટ હું બહુ મોટી અપેક્ષાથી એવી આશા રાખું છું. આ 3 ચાર્ટ તમે યાદ રાખી જ લેશો અથવા તો યાદ હશે. જો યાદ ન રાખી શકો ગોખવા પડશે, કારણ કે આ જે 3 માર્કનો આપણો ટોપિક છે એ આની ઉપર છે. 2 વસ્તુ આ વિડીયોની અંદર મેં તમને સમજાવી. સિલેબસ આપણો શું કહેવા માગે છે, કારણ કે આપણે એક્ઝામમાં માર્ક્સથી મતલબ છે, આપણા સિલેબસથી મતલબ છે. કેવી રીતે આપણે સારામાં સારા માર્ક્સ લઈ શકીએ અને આપણે કેવી રીતે સારી રીતે યોગ્ય પ્રોપર વેથી આપણું સિલેબસ આપણે કમ્પ્લીટ કરી શકીએ. પછી મેં તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં પાછા ઉતાર્યા છે, ક્યાંથી શું કરવાનું, કેવી રીતે કરવાનું છે. સમય જતાં જતાં એક્ઝામ પણ આવી જશે, તો આજથી જ આ વિડીયોથી જ શુભ શરૂઆત કરી દો દોસ્તો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આ જે રિપોર્ટેડ સ્પીચ છે એ એક્ઝામમાં આપણે કેવી રીતે પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય છે, તો આ પેરેગ્રાફ સ્વરૂપે આપણે વાક્યના ચેન્જીસ જોયા, પેરેગ્રાફના ચેન્જીસ જોવાના થશે. એના જે નિયમ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આશા રાખું છું વિડીયોની અંદર આ બધાએ ધ્યાનથી સ્પોન્ટેનિયસલી હૃદયપૂર્વક હૃદયસ્ફુરિત
આ બધાએ માઇન્ડની અંદર સેટ કરી દીધું હશે આપણા સિલેબસનું, ઇનડાયરેક્ટ સ્પીચના 3 અગત્યના કોઠાનું. કન્ફ્યુઝન પણ તમારું દૂર કર્યું છે. હજી પણ ન સમજાય તો જણાવજો, હજી પણ વધારે ડીપમાં ઉતારીશ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.